સરહદી કચ્છ જિલ્લામાં જીવદયાની પ્રવૃત્તિઓ અવિરત ચાલતી રહે છે. અબોલ જીવો અને પશુ પક્ષીઓ પ્રત્યે કચ્છવાસીઓમાં અપાર અનુકંપા જોવા મળે છે. પણ કેટલાક લોકો પોતાના અંગત સ્વાર્થ માટે અબોલ જીવોનો ભોગ લેતા પણ ખચકાતા નથી. આવો જ એક કિસ્સો નખત્રાણાના સાંગનારા ગામમાં ઉજાગર થયો છે. સાંગનારાના ખેડૂતોએ પોતાના ખેતરમાં પાકના રક્ષણ માટે ખેતરને ફરતે કરેલી વાડમાં વીજ પ્રવાહ વહેતો કરી દીધા. છેલ્લા 2 માસ જેટલા સમયગાળામાં 21 જેટલા પશુઓના મોત થયા હતા. આ બનાવ પ્રકાશમાં આવતા કચ્છના જીવદયા પ્રેમીઓમાં ભારે અરેરાટી ફેલાઈ હતી. પોતાના અંગત સ્વાર્થ માટે અબોલ જીવોનો ભોગ લેનાર સામે લોકો ફિટકાર વરસાવી રહ્યા છે. બનાવની જાણ થતાં વનતંત્ર પર હરકતમાં આવ્યું છે અને પોલીસ તંત્ર સાથે સંકલનમાં રહી દરોડો પાડ્યો હતો. આ ગુનામાં 2 આરોપીઓની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરાયા હતા. અદાલતે બંને આરોપીઓને 1 લાખના બોન્ડ પર જામીન મુક્ત કર્યા હતા. આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર ગત 12મીએ નખત્રાણા પોલીસ વિભાગની ટીમ બાતમીના આધારે નખત્રાણા પશ્ચિમ રેન્જ વન વિભાગ દ્વારા સાંગનારા ગામે તપાસ કરી હતી. જેમાં નખત્રાણાના સાંગનારા ગામની સીમા 21 જેટલા જંગલી જીવોના મોત થયા હોવાનું સામે આવ્યું હતું. સાંગનારા ગામે આવેલા ખેતરની પાક રક્ષણ માટે લોખંડની વાડ ઊભી કરવામાં આવી હતી, જેમાં વીજ પ્રવાહ ખુલ્લા તાર સીધા જ 220 વોલ્ટ જોડી દઈ વીજ પ્રવાહ ચાલુ કરી દેવામાં આવ્યો હતો. આ વાડની સંપર્કમાં આવી જતા જંગલી બિલાડી, નીલગાય, ભૂંડ, શિયાળ સહિત કુલ 21 જેટલા વન્ય પશુઓના મોત નીપજ્યા હતા. સ્થળ પરથી વન વિભાગની શિયાળ, જંગલી બિલાડીના મળી આવેલા મૃતદેહોના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પશુઓના મોત વીજ શોકના લીધે થયા હોવાનું સામે આવ્યું હતું. વન વિભાગે આ ગુનામાં 2 આરોપીઓની ભરત કુમાર લીંબાણી અને બાબુલાલ કોળીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા હતા. જ્યાં અદાલતે 1 લાખના બોન્ડ પર આરોપીઓને જામીન મુક્ત કર્યા હતા. 21 વન્યજીવોના મોતની ઘટનાથી નખત્રાણા સહિત કચ્છમાં ભારે અરેરાટી ફેલાઈ હતી. વન વિભાગે આ કેસમાં ચાર્જશીટ રજૂ કરવાની તજવીજ હાથ ધરી છે. તંત્રએ આવા ખેતરોના વીજ જોડાણ વીજ તંત્ર દ્વારા કાપી લેવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરી હતી.